હવનમાં હેડકાનો હોમાય મિત્રો ઘનશ્યામભાઈ રાજપરાનું ખૂન કરી નાખ્યું છે એ તમને રાજકારણ દેખાય છે? હું તમને હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ સમાજ અંદરો અંદર ટાટિયા ખેંચું શું લેવા કરો છો? 9 માર્ચ એટલે કે આવતીકાલે રવિવારના દિવસે કોળી સમાજ અને ઠાકોર સમાજનું વિંછિયામાં એક મહાસંમેલન યોજાવાનું છે. તેની પૂરજોશમાં તૈયારીઓ થઈ ચૂકી છે. આ મહાસંમેલનમાં 1000 જેટલા લોકો છે તે સેવામાં જોડાવાના છે ને 1 લાખ કરતા વધારે જે લોકો છે તે આ મહાસંમેલનમાં જોડાવાના છે. મહાસંમેલન એવું મોટું કરવામાં આવશે કે ત્યાં કોઈ રાજકીય મુદ્દો ચર્ચાનો વિષય ના બને, પરંતુ આ મહાસંમેલન જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણા મગજમાં બે જ વિચારો આવતા હોય છે. કદાચ આ મહાસંમેલન કરીએ છીએ તો આનો સ્પષ્ટ એક ઇશારો છે તે રાજકીય મુદ્દાને લઈને જાય છે, પરંતુ આ બધાની વચ્ચે જે ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે, હત્યા બાદ એ હત્યારાનું સરઘસ કરવાની માંગણી લોકો દ્વારા કરવામાં આવી. સરઘસ ન નીકળવામાં આવ્યું. આમ તો આપણી ગુજરાત પોલીસ નાની બાબતોમાં સરઘસ કાઢતી હોય છે, રીલ્સ બનાવ્યું હોય, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હોય, રોલા પાડ્યા હોય તો પણ એ જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવતી હોય છે અથવા તો એ જગ્યા પર લઈ જઈને તેમના સરઘસ કાઢતી હોય છે. પરંતુ આટલો મોટો હત્યાકાંડ સર્જાઈ ગયો, સરકાર અથવા તો પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું સરઘસ કાઢવામાં ન આવ્યું એટલે રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારો કર્યો અને ઘર્ષણ પણ સર્જાયું. પોલીસ અને વ્યક્તિઓ વચ્ચે 80 જેટલા લોકોના જે નિર્દોષ લોકો છે તેમના પર અલગ અલગ કલમો લગાવીને કેસો પર કરવામાં આવ્યો અને કેસ પાછા લેવા માટે પણ સમાજના આગેવાનો દ્વારા વાત પણ કરવામાં આવી, છતાં પણ કેસો પર ખેંચવામાં ના આવ્યા. અને પછી બ્રિજરાજ સોલંકી દ્વારા હુંકાર ધરવામાં આવ્યો અને હર્ષ સંઘવીને કહેવામાં આવ્યું કે હર્ષ સંઘવી સાહેબ, જો તમે પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ બધાની વચ્ચે જો વાત આજે મારે કરવી છે કુંવરજી બાવળિયાની, અને કુંવરજી બાવળિયાને લઈને પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કુંવરજી બાવળિયા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને કદાચ આ જે સંમેલન છે કુંવરજી બાવળિયાના વિરુદ્ધમાં સંમેલન હોય તેવું લાગી રહ્યું છે. સંમેલન વિરુદ્ધમાં એટલા માટે કહી રહી છું કારણ કે આ જ્યારે પણ હત્યાકાંડ બન્યો ત્યારે દરેક સમિતિના લોકોના મોઢામાં મરી હતા એટલે લોકો કહેવા માટે તૈયાર નહોતા, પરંતુ કોળી સમાજ અને ઠાકોર સમાજે ઉગ્ર આંદોલનો કર્યા એટલે કુંવરજી બાવળિયા હવે ક્યાંક ને ક્યાંક મેદાને જોવા મળી રહ્યા છે અને મહાસંમેલનમાં કુંવરજી બાવળિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે ચર્ચાનો વિષય એ છે કે શું કુંવરજી બાવળિયા આ સંમેલનમાં જોડાશે કે નહીં? મને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે કદાચ કુંવરજી બાવળિયા ના પણ આવે, કારણ કે સ્પષ્ટ જે આ વિરુદ્ધમાં સંમેલન યોજાવાનું છે પણ કુંવરજી બાવળિયાના સંમેલનમાં ખાસ એવું કહી શકીએ કે આ સંમેલન એમના વિરુદ્ધમાં એટલા માટે છે કારણ કે જ્યારથી પણ હત્યાકાંડ થયું તેમના પાસે મદદ માંગવામાં આવી છે, પરંતુ તેમની મદદ કરી નથી. એટલે વિંછિયા હોય, જસદણ હોય, આવા આક્ષેપ કરી રહ્યા છે કે કુંવરજી બાવળિયા આપણા સમાજ માટે આગળ નથી આવ્યા, એટલા માટે કદાચ આ રાજકીય મુદ્દાના કારણે આ સંમેલન યોજાય તેવું પણ લાગી રહ્યું છે. સાથે કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી છે, કેબિનેટ મંત્રી હોવાની સાથે સાથે એ ત્યાંના આગેવાન છે, ત્યાંના અધિકારી છે, ત્યાંના નેતા છે ભારતીય જનતા પાર્ટીના, તો પહેલા એમને જે સમાજ છે એના વિશે વિચારવું જોઈએ અને આ સાથે એ સરકાર હોય કે પછી કેબિનેટ પદ હોય, મંત્રી પદ હોય, સૌથી પહેલા જેમને તમને મત આપ્યા છે, મત આપીને જેમને તમને જીતાડ્યા છે એમની સાથે ઊભું રહેવું જરૂરી છે. પરંતુ કુંવરજી બાવળિયા આ સમાજની સાથે ઊભા નથી રહ્યા અને સ્પષ્ટપણે આખો સમાજ, કોળી સમાજ હોય કે પછી ઠાકોર સમાજ હોય, દરેક લોકો કુંવરજી બાવળિયા પર ફિટકારી વર્ષાવી રહ્યા છે અને એમનો સ્પષ્ટપણે વિરોધ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે કહેવાય કે એક હવનમાં હાડકું નાખનાર એક એવા વ્યક્તિ આખા સંમેલનમાં જોવા મળી રહ્યા છે. વ્યક્તિનો ઇશારો એટલે વ્યક્તિનું નામ આપવામાં નથી આવતું, પરંતુ એક સમાજના આગેવાન દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે સંમેલન કરીએ છીએ તો તકલીફ કોને ક્યાં થઈ રહી છે સ્પષ્ટપણે દેખાડો, અને જે હવનમાં હાડકા નાખવાનું જે કામ કરી રહ્યા છો એ તમે ન કરશો. હવે આ સમાજના આગેવાન શું કહી રહ્યા છો સાંભળો મારી સાથે. વિંછિયા મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો અમુકના વિડીયો સાંભળ્યા, અમુક ફોન કરીને કોઈને કઈ વાતમાં ભરમાવે છે, પણ મારા કોળી સમાજને હું બે હાથ જોડીને વિનંતી કરું મિત્રો કે કોળી અને ઠાકોર એક થવા જઈ રહ્યા છે તો આમાં પેટમાં કોને દુખે છે મિત્રો?
મારા કોળી ભાઈઓને તો હું બે હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ સમાજને મદદ ન થાય તો મુબારક, પણ હવનમાં હાડકા નો હોમાય મિત્રો. આજે જે સંમેલન થવા જઈ રહ્યું છે, શેના માટે થવા જઈ રહ્યું છે, શું મુદ્દા છે, એ આખું જગત જાણે છે મિત્રો. તો શું લેવા ફોન કરીને કહો છો તમને આમ દઈ દઈશું, તમને તેમ દઈ દઈશું, આ સંમેલન છે એ રાજકારણ છે, આમ છે તેમ છે. મિત્રો, સ્થાનિક કોઈની પોઝિશન જોયા વગર હવે તમે દૂર દૂર રહેતા હોય અને ત્યાંથી તમે આવી વાતો કરો કે એ તો રાજકારણ છે. મિત્રો, ઘનશ્યામભાઈ રાજપરાનું ખૂન કરી નાખ્યું છે, એ તમને રાજકારણ દેખાય છે? મિત્રો, ન્યા સમાજ ભેગો થયો તો 80-90 જણા માથે ગંભીર ગુનાની કલમો ઠપકારી 307 જેવી તમને રાજકારણ દેખાય છે? અરે અમુક તો પોતે ખરીદી કરવા આવ્યા હતા એવાને ફિટ કરી દીધા છે, આ તમને નથી દેખાતું? તો એના માટે સમાજ ભેગો થવાનો છે, કોઈને હારે ઝઘડા નથી કરવાના. અને સ્વાભાવિક છે ભાઈ, આપણે કોળી સમાજ ભેગો થાય એવું નથી. આજે દરેક સમાજ ભેગો થાય, કોઈના હક અધિકાર માટે દરેકને ભેગો થવાનો અધિકાર છે ભાઈ. એમાં હું તમને હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ સમાજે સમાજ અંદરો અંદર ટાંટિયા ખેંચું શું લેવા કરો છો? મદદ ન થાય તો મુબારક, પણ એવા તો આપણા સમાજની માથે ઘણા બધા અન્યાયો થાય છે, ત્યારે તમે કેમ વિડિયા નાખતા નથી? હું એક તમને સિમ્પલ દાખલો આપું કે આ દુનિયામાં 18% સમાજ હોય અને એને 666 કરોડ ફળવાય, અને જે 82% સમાજ હોય એને 127 કરોડ દેવાય. આ તમને દેખાતું નથી? ન્યા વિડિયા નાખો ને ભાઈ, કે આવો અન્યાય કેમ કરો છો? આવા તો હજારો મુદ્દા છે, કેવા બે તો પાર જ ન આવે. એટલે મહેરબાની કરી અને બે હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો કે સમાજ આજે કોળી અને ઠાકોર સમાજ ભેગો થાય છે, એમાં તમારાથી સપોર્ટ અપાય તો સપોર્ટ આપો, અને ન સપોર્ટ અપાય તો ઘરે શાંતિથી બેહો. ખોટે ખોટી વ્યવસ્થા ડોળવાનું કારણ અને હવનમાં હેડકાર્ડ નાખવાનું રહેવા દો મિત્રો. હમણાં એક રાજકોટથી એક બેનનો ફોન આવ્યો હતો, જે મરણ જનાર ઘનશ્યામભાઈ છે એમના ઘીરે ફોન ગયો તો એવું સાંભળ્યું છે કે અમે તમને બધું આપી દઈશું ને તમે આ સભા થાય છે અને એમ કહી દો, મને રસ નથી. અરે બેન, મારા મોટા બેન, આજ દિવસથી તમને ખબર હતી કે નહીં કે ઘનશ્યામભાઈ રાજપરાનું મર્ડર થઈ ગયું છે? આજ તમે ફોન કર્યો, આજ દિવસથી બેન તમે ક્યાં હતા? હું તમને બેન બીજું કઈ કહેવા નથી માંગતો, પણ આપણા સમાજનું છે યાર. હવે આમાં કઈ પાલટીને આન પેલું કઈ રાજકારણ ઊભું ન કરવાનું હોય. સમાજને જ્યારે અન્યાય થતો હોય ત્યારે સમાજને સાથ આપવો એ સમાજની ફરજ છે. જે સમાજને સમાજ પ્રત્યે લાગણી હોય તો આવા વેર વગર ઊભું થાય ને એવું ન કરવાનું હોય બેન. બીજી વાત એ છે, એક પત્રકાર મિત્રે ડિબેટમાં કઈક થોડું બોલ્યા હતા, એટલે મારે પત્રકારને હું પૂછવા માંગુ છું કે ભાઈ, તમે એવું બોલ્યા કે હમણાં ત્યાં કોળી સમાજ ભેગા થવાના છે 9 તારીખે અને ધોળા હબાંગ જેવા કપડા પહેરીને આવી જવાના છે. પત્રકાર મિત્ર, હું તમારું નામ નથી દેતો, પણ તમે બોલ્યા છો એટલે તમને, અને આ મારો વિડીયો એટલો બધો વાયરલ કરજો કે આ ભાઈની સાથે ન્યા સુધી પહોંચી જાય. એ એવું બોલ્યા કે હમણાં બધા ધોળા હબાંગ કપડા પહેરીને આવી જવાના છે. એટલે મારું તમને એ કહેવાનું થાય છે પત્રકાર મિત્ર, ધોળા હબાંગ કપડા પહેરી ન આવી તો હું ત્યાં કાસડિયું પહેરીને આવી. અને હા, અમારે ઉતાવળે આયોજન થઈ ગયું છે, તો આ વખતે થશે ને ત્યારે કાસડિયું પહેરીને આવશું. પણ તમે બધા સમાજની બહુ ધ્યાન રાખો છો ને, તો બીજો સમાજ ભેગો થાય ને ત્યારે ઝભા પહેરી ન આવે એ ધ્યાન રાખજો પાછા તમે. એટલે તમે પત્રકાર હોય ને, એ તો ભાઈ અક્કલનો ખજાનો હોય તમે,
પણ બધું બોલવામાં થોડીક શાંતિ રખાય. અને આ મારો વિડીયો સાંભળી અને તમે મને જવાબ દીજો કે ધોળા હબાન જેવા કપડાં પહેરીને આવી જાય છે ને સગનભાઈ મગનભાઈને હાર પહેરાય છે ને મગનભાઈ સગનભાઈને, આ તમારે બોલવાની જરૂર ક્યાં પડી ભાઈ વિજયભાઈ? ન્યા સભામાં કાંઈ થવાનું નથી ને આમ ભેગા થાય છે ને આમ તેમ કાંઈ થાય છે ને આવો તમે બોલ્યા છો તો હવે તમને કઈ રેલા ઉતર્યા છે ભાઈ એમ ભેગા થઈ? અરે અમારો સમાજ તો બહુ શાંતિપૂર્વક રહેવા વાળો છે, એને હાથે કરીને આવી હળિયું કરવાનું રહેવા દો ભાઈ વિજયભાઈ. કાંઈ થવાનું નથી ને આમ થવાનું તો હું પછી ભેગું થવાનું કે નહીં થવાનું? તો એમ કયો ને ભાઈ ભેગું જ ન થવાય. સમાજના કંઈક હક અધિકાર માગવા માટે મૌન બેહવાનું. એટલે કોઈ પણને અમારા સમાજ વિશે બોલવામાં બહુ ધ્યાન રાખવાની અને આ બધું સહન કરવાનો જમાનો યોગ્ય છે ભાઈ.